ચંપાવતી નામે એક વિખ્યાત નગરીને વિશે માહિસ્મત નામે રાજા રાજ્ય કરતો હતો. રાજઋષિને 4 પુત્રો હતા. તે 4 પુત્રોમાં સૌથી મોટો મહાપાપી, પરસ્ત્રી ગમન કરનારો, જુગટું રમનારો અને વેશ્યાને વિશે પ્રીતિવાળો હતો. તેથી તે પાપીએ સર્વ રીતે પોતાનું દ્રવ્ય ગુમાવ્યું હતું. વળી તે ખરાબ વૃત્તિવાળો હોવાથી નિત્ય દેવતા અને બ્રાહ્મણોને નિંદનારો તથા વૈષ્ણવોની અને વેદોની નિંદા કરવામાં પ્રીતિવાળો હતો. આ રીતે દુષ્ટ કર્મો કરવા લાગ્યો ત્યારે મહિસ્મત રાજાએ પોતાના તે લુંપક નામે પ્રસિદ્ધ પુત્રને રાજ્યમાંથી કાઢી મૂક્યો. બીજા ઇતર જન્મના પાપને લીધે રાજ્યભ્રષ્ટ થયેલો તે લુંપક ને ચોરી કરતા લોકોએ પકડ્યો ખરો, પણ રાજાના ભયને લીધે પાછો છોડી દીધો. જ્યાં લુંપક રહેતો હતો તે ઠેકાણે ઘણા વર્ષનો એક જીર્ણ પીપળો હતો, અને તે વનમાં તે પીપળો દેવપણાને પામ્યો હતો, એટલે કે દેવની પેઠે પૂજાતો હતો. એટલામાં પોષ માસની કૃષ્ણ પક્ષની સફલા એકાદશીની આગલા દિવસની રાત્રિએ એટલે દશમની રાત્રિએ વસ્ત્રરહિત હોવાથી ઠંડીને લીધે પીડા પામેલો તે લુંપક ચેષ્ટા રહિત થયો. તેથી જ તે લુંપક પૃથ્વી ઉપર પડેલા ફળોને વીણી લઈ અને જેવો પોતાના રહેવાના સ્થાનકે આવ્યો તેવામાં સૂર્યોદય અસ્ત પામ્યો. તેથી અતિ દુઃખોને સહન કરતો, હે તાત, હવે મારું શું થશે એમ વિલાપ કરવા લાગ્યો. અને જંગલમાંથી વીણી આવેલા સર્વ ફળોને પીપળાના ઝાડના મૂળ પાસે નિવેદન કરીને બોલ્યો કે આ ફળોથી શ્રીહરિ ભગવાન મારી ઉપર પ્રસન્ન થાવ. એમ કહેતો પીપળાના મૂળની પાસે બેસી ગયો. નિંદ્રા પણ આવી નહીં. તેથી ભગવાન વિષ્ણુએ સફલાને દિવસે જાગરણ માની લીધું તથા ફળોથી પૂજન પણ માની લીધું. આ રીતે લુંપકથી અકસ્માતે જે ઉત્તમ વ્રત થયું તે વ્રતના પ્રતાપથી તે લુંપકને શત્રુરહિત ઉત્તમ રાજ્ય મળ્યું. હવે તું તારા પિતાની પાસે જઈ શત્રુરહિત રાજ્યને ભોગવ. એ રીતે દેવતાય રૂપને ધારણ કરનારા તે લુંપકની પર વૈષ્ણવના સરખી કૃષ્ણ ભગવાનને વિશે બુદ્ધિ થઈ. એ રીતે વિષ્ણુ પરાયણ બુદ્ધિવાળો તથા સુંદર વસ્ત્રાભૂષણ પહેરેલો તે લુંપક પોતાના પિતાને પગે લાગી અને વિષ્ણુ ભક્ત લુંપકને માહિસ્મત રાજાએ નિષ્કંટક શત્રુરહિત રાજ્ય સોંપ્યું, અને તે લુંપકે ઘણા વર્ષો સુધી તે રાજ્ય કર્યું.